will, will be, will have અને will have been. હવે will ના આટલા બધા પ્રકારો, પણ આમ તમે એનું ગુજરાતી કરવા જાઓ ને તો છેલ્લે હશે એવું થાય. તો મને કેમ ખબર પડે કે ક્યારે? પેલા તો ભવિષ્ય છે તો બધાને ખબર પડે કે will છે ને ભવિષ્યની વાત થતી હોય તો will આવે, ભવિષ્યમાં કોઈ કરે. પરંતુ will ના આટલા બધા પ્રકાર, ક્યારે કયું વાપરવું કેમ ખબર પડે? ચિંતા ન કરો, આજે સમજાવી દઉં, આજ પછી તકલીફ ન પડે. ઓકે, તો આજના લેક્ચરમાં મિત્રો તમને એ જ વસ્તુ એક્સપ્લેન કરવાનો છું કે will છે એનો ઉપયોગ, will be ના બે પ્રકાર છે તો કયા કયા, ક્યારે કેવું એનું ગુજરાતી થાય અથવા તો ક્યારે વાપરવું. will have ના પણ સેમ, will have been ને પણ એક ઉપયોગ છે. તો આ દરેકના ગુજરાતી એક જ હશે, તો ક્યારે કયું વાપરવું ચાલો શીખીએ મસ્ત મજાની રીતે. શરૂઆત કરીએ ને એક પહેલા એક લાઈકનું બટન દબાવી દો, કારણ કે આજે મસ્ત ઇમ્પોર્ટન્ટ ટોપિક, સૌથી વધારે 99% લોકોને આ ટોપિકમાં તકલીફ પડે જ. મન પડે ત્યારે will વાપરી દે, મન પડે ત્યારે will be, મન પડે ત્યારે will have. ધીસ ઇઝ નોટ ઘરની દોરાજી, તમે મન પડે ત્યાં મન પડે ન વાપરી શકો સાહેબ. તો ચાલો ને શીખીએ મસ્ત મજાની રીતે. ઓકે, લાઈક કરી દેજો, કરી દીધું કે નહીં? શેર અને સબસ્ક્રાઇબ નું બટન દબાવીને એક રેડ કલરનું હાર્ટ મૂકી દેજો. મસ્ત મજાની રીતે આજે તમને સમજાઈ જશે. સિમ્પલ તમારે સમજવાનું છે, દરેક વસ્તુ એક્સપ્લેન કરીશ. સૌથી પહેલા આપણે will. હવે સમજો કે ખાલી will ક્યારે આવી શકે? તો ખાલી will છે ને એક જ જગ્યાએ આવી શકે, એ છે સાદા ભવિષ્યકાળમાં. હવે એનું સ્ટ્રક્ચર કંઈક આવું થાય, સબ્જેક્ટની બાજુમાં will આવે અને એની બાજુમાં આવશે V1 અને બાજુમાં ઓબ્જેક્ટ. આ એક જ સ્ટ્રક્ચર એનું છે, એને આપણે સરખી રીતે સમજી લઈએ. જેમ કે અમે દોડીશું, અમે દોડીશું, આપણે એમ કેવું હોય અમે દોડીશું, તો અમે દોડીશું તો શું થશે? વી વિલ રન. ઓકે, હું બોલીશ, આઈ વિલ સ્પીક. ઓકે, તેઓ દોડશે, they will run. અમે ખાશું, we will eat. તેઓ સમજશે, they will understand. તો મતલબ એક will નો ઉપયોગ, will ની સાથે ડાયરેક્ટ એક જ શબ્દ આવી શકે, એ છે ક્રિયાપદનું મૂળ રૂપ. તો આટલી વસ્તુ પહેલા સિમ્પલ સમજવાની છે. will નો એક જ ઉપયોગ છે, ખાલી એકલો will. will નો એક જ ઉપયોગ છે. હા, will be આવે, will have આવશે, will have been આવશે. એના ઉપયોગો કયા કયા છે બધું એક્સપ્લેન કરાવું છું. will નો એક જ ઉપયોગ, જ્યારે કોઈ વ્યક્તિ કામ કરશે. ઓકે, મારા પપ્પા ગાડી ચલાવશે, માય ફાધર વિલ ડ્રાઈવ અ કાર. કોઈ નહીં, કામ કરશે એ વ્યક્તિનું નામ will, અને જે કામ કરવાના છે એ આઈ મૂકી દો, ધેટ્સ ઇટ. જે તમારે બોલવું હોય. હું કપડાં ખરીદીશ, આઈ વિલ બાય ક્લોથ્સ. અમે ચા પીશું, વી વિલ ડ્રિંક ટી. તેઓ સમજાવશે, તેઓ સમજાવશે, they will explain. તો ખાસ સમજો કે will નો ઉપયોગ એક આવો થાય છે. હવે વાત કરીએ કે will be નો ઉપયોગ શું છે. તો will be ના બે પ્રકાર, બે વાક્ય રચના છે. એક સબ્જેક્ટની બાજુમાં will be અને એની બાજુમાં ઓબ્જેક્ટ, સીધું. ઓકે, અને એક એની વાક્ય રચના છે, સબ્જેક્ટની બાજુમાં will be અને એની સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ આવે પછી ઓબ્જેક્ટ આવે. સમજવાની કોશિશ કરજો કે will be પ્લસ ઓબ્જેક્ટ એટલે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કન્ડિશનમાં હશે ભવિષ્યમાં, અથવા તો કોઈ જગ્યા પર હશે, અથવા તો એ ભવિષ્યમાં કંઈક બનશે, અથવા તો એ ભવિષ્યમાં કંઈક હશે. આપણે ઘણીવાર કહેતા હોય કે અમે ડોક્ટર હશું, મારો ભાઈ 2 વર્ષ પછી એન્જિનિયર હશે, મારા મમ્મી આવતીકાલે કેનેડામાં હશે, મારો મિત્ર 2 વર્ષ પછી દુબઈ હશે. તો જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પશુ, પક્ષી કોઈ કન્ડિશનમાં હશે, કોઈ જગ્યાએ હશે, અથવા તો ભવિષ્યમાં એ હશે. અમે મુશ્કેલીમાં હશું, તેઓ મુશ્કેલીમાં હશે. તો આવા બધા પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા માટે ઓલવેઝ વિલ બી અને પછી એ સિચ્યુએશન અથવા તો ભવિષ્યમાં કોઈ કઈ જગ્યાએ છે જગ્યા મૂકી દો. પણ ખાલી વિલ એકલું ન આવે, એમાં વિલ બી મૂકવું પડે. ફોર એક્ઝામ્પલ, મારે એમ કેવું હોય કે અમે મુંબઈમાં હશું, તો વી સાથે વિલ ઇન મુંબઈ લખો ને, વી વિલ ઇન મુંબઈ, તો તમારું સેન્ટેન્સ ખોટું પડે. વી વિલ ઇન મુંબઈ આવું લખો એટલે તમારું સેન્ટેન્સ. પણ ખરેખર વિલ ની સાથે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા તો કોઈ જગ્યા પર હશે, તો જ્યારે કોઈ પણ જગ્યા પર હશે ત્યારે વિલ બી નો ઉપયોગ કરવો પડે. માની લો કે અમે મુંબઈમાં હશું, તેનું સાચું વાક્ય થશે વી વિલ બી ઇન મુંબઈ. બરોબર છે, ઇન મુંબઈ. તો આ વાક્ય તમારું સાચું થશે. કાંઈ ન હોય, કોઈ વ્યક્તિ
એનું નામ વિલ બી, અને પછી જે કન્ડિશનમાં હશે અથવા તો જે જગ્યા પર હશે અથવા તો જે ડોક્ટર બનશે, કેવું કેવું હોય કે રાધિકા વિલ બી અ ડોક્ટર, રાધિકા ડોક્ટર હશે. તમારા ભાઈઓ છે ને ઓફિસમાં જશે, યોર બ્રધર્સ વિલ બી ઇન ધ ઓફિસ. ક્લિયર? તો પેલો આ. બીજો પ્રકાર એનો એવો છે કે ભવિષ્યમાં તમે કોઈ એક સમયે કંઈક કામ કરી રહ્યા હશો, તમને એમ થાય કે સાહેબ એ તો આપણે શીખી ગયા, અરે આમાં નામાં શું ફેર છે, જો અહીંયા એમ લખ્યું છે કે અમે દોડીશું, પણ ક્યારે દોડીશું અથવા તો તમે કામ કરશો એવું કીધું છે. અને આનું વાક્ય લખું ને આપણે એમ કેવું ને અમે દોડી રહ્યા હશું, જોજો અમે દોડી રહ્યા હશું. હવે અહીંયા તમે જુઓ, અહીંયા તમે કોઈક કામ કરશો એવું તમે કહો છો, અને અહીંયા તમે એવું કહેવા માંગો છો કે તમે કામ કરી રહ્યા હશો, મતલબ અહીંયા કામ કરશો ને અહીંયા કામ ચાલુ હશે ફ્યુચરમાં. તો બેયમાં એટલો તફાવત, ચાલુ કાળ છે. ઓકે, તો ત્યારે અમે દોડી રહ્યા હશું, તો એના માટે તમે વી વિલ રનિંગ, વી વિલ ગોઈંગ એવું ના ચાલે, વિલ બી મૂકવું પડે. તો અહીંયા અમે દોડી રહ્યા હશું તો તમારે મૂકવું પડે વી વિલ બી રનિંગ. શું થશે? વી વિલ બી રનિંગ. અમે વાંચી રહ્યા હશું, વી વિલ બી રીડિંગ. તેઓ સમજી રહ્યા હશે, ધે વિલ બી અન્ડરસ્ટેન્ડિંગ. હું ખાઈ રહ્યો હોઈશ, આઈ વિલ બી ઈટિંગ. અમે સમજી રહ્યા હશું, તો વિલ બી પ્લસ આઈએનજી. તો આ વિલ અને વિલ બી ના બે પ્રકાર કમ્પ્લીટ થયા. હવે ત્રીજું છે વિલ હેવ. હવે આ બેને આપણે પાછા સાથે સમજીએ. હવે આને આટલું ક્લિયર થઈ ગયું. ઓકે, હવે સાહેબ વિલ હેવ ના ત્રણ પ્રકાર છે, બે પ્રકાર છે. આની આ વિલ હેવ બી ને અલગ જ રાખીએ આપણે. એક તો એની વાક્ય રચના થાય સબ્જેક્ટની બાજુમાં વિલ હેવ અને એની બાજુમાં ઓબ્જેક્ટ, અને એક વાક્ય રચના થાય સબ્જેક્ટની બાજુમાં વિલ હેવ અને એની બાજુમાં V3 આવશે અને પછી ઓબ્જેક્ટ. જો વિલ બી ને વિલ હેવ આમ તો ક્યાંક ને ક્યાંક સરખા જ છે વાક્ય રચના પ્રમાણે જોઈએ, પણ આનો મીનિંગ વિલ બી એટલે કોઈક વ્યક્તિ ભવિષ્યમાં કાંઈક હશે અથવા તો કોઈ કન્ડિશનમાં હશે, અને એને ચાલુ ભવિષ્યમાં કયો તો એ વ્યક્તિ કાંઈક કામ કરી રહ્યો હશે. બટ જ્યારે વિલની સાથે હેવ આવે ને સીધું ઓબ્જેક્ટ આવે તો ત્યારે સમજવું કે આપણે એવું કેવું હોય કે અમારી પાસે આ વસ્તુ હશે, અમારી પાસે કાર હશે. તો અમારી પાસે કાર હશે તો તમારે પાસે હશે, તો વી વિલ હેવ અ કાર. ઓકે, હવે ઘણી વાર લોકો એવું કહી દે કે અમારી પાસે હશે તો કે વી હેવ અ કાર. બધાને પાસે હોય, હતું કે હશે એમાં કઈ ડિફરન્સ સમજાતો જ નથી, બધી હેવ જ વાપરી દેવાનું. એવું ન હોય સાહેબ, તમે સમજો કે પાસે છે તો હેવ, પાસે હતું તો હેડ, અને પાસે હશે એવું કહેવા માટે તમારે વિલ હેવ શબ્દ વાપરવો પડે. તો આ તમે બધા લેક્ચર આપણે જોયેલા હોય, જોડાયેલા હોય, અને તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોય અને દરરોજ તમે 9 વાગે લેક્ચર જોતા હોય, તો આ દરેક પ્રકારના ડાઉટ્સ આપણે ક્લિયર થતા જ હોય છે. રેડી? એટલે જ હું કહું છું કે જોડાયેલા રહો, સબસ્ક્રાઇબનું બટન દબાવેલું રાખેલો હોય તો તમને નોટિફિકેશન ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. ઓકે, તો આ વસ્તુ છે કે અમારી પાસે કાર હશે, વી વિલ હેવ કાર. તેણી પાસે પૈસા હશે, સી વિલ હેવ મની. અમારી પાસે બ્લુ પેન હશે, વી વિલ હેવ અ બ્લુ પેન. તો સમજો. હવે એના પછી આનો જે ઉપયોગ છે એનો ઉપયોગ ક્યારે થશે કે જ્યારે આપણે કોઈક કામ કરી લીધું હશે, જેમ કે અમે વાંચી લીધું હશે, અમે દોડી લીધું હશે, એવું ભાઈ અમે ખાઈ લીધું હશે. તો અમે ખાઈ લીધું હશે, જો મતલબ વિલ હેવ ની સાથે V3, એનો મતલબ થાય કે આ વ્યક્તિ આ કામ પતાવી દીધું હશે, કમ્પ્લીટ કરી નાખ્યું હશે ફ્યુચરમાં. આનો મતલબ થાય તમે કોઈ કામ કરશો, કમ્પ્લીટ થશે કે એ અલગ વસ્તુ, પણ તમે કામ કરશો. વિલ બી ની સાથે આઈએનજી વાળું મતલબ તમે કોઈક કામ કરી રહ્યા હશો, ક્યારે શરૂ કરશો કે ક્યારે પૂરું કરશો એ નહીં, તમે કરી રહ્યા હશો. અને વિલ હેવ ની સાથે V3 મતલબ તમે કોઈક કામ કમ્પ્લીટ કરી નાખ્યું હશે, એ ક્યારે શરૂ કર્યું, તમે શું કરી રહ્યા છો એ ડઝન્ટ મેટર, તમે એ કામ પૂરું કરી નાખ્યું હશે. તો વી વિલ હેવ ઈટન શું થશે? વી વિલ હેવ ઈટન. તો આટલી વસ્તુને તમારે ધ્યાન રાખવી પડશે. ઓકે, તો આ વિલ બી અને વિલ હેવ ત્રણ કામકાજ આના પૂરા થઈ ગયા. હવે મારે તમને સમજાવવું છે વિલ હેવ બી. ઓકે, હવે એના માટે હું આને ક્લિયર કરી દઈશ, કારણ કે બધા લોકોને
હવે સમજો વિલ હેવ બીન ની આનો મીનિંગ શું થાય ખબર છે? હવે ઘણી વાર જો ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ ને ચાલુ પૂર્ણ ભવિષ્ય, અને ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ ને ચાલુ ભવિષ્ય, હવે આ ત્રણેયમાં એવા લોચા થાય છે ને, પણ તમારે એક વસ્તુ સમજવાની સાહેબ, આ ફ્યુચર ટેન્સ છે એ તો ખબર પડી જ જાય, પણ વિલ હેવ બીન ક્યારે આવે? હવે જુઓ, મારે એવું કેવું હોય કે અમે 5 વાગ્યાથી દોડી રહ્યા હશું. હવે સમજો અહીંયા, એટલે તરત જ કોઈ કામ કરી રહ્યા હશું ને એવું આપણા મગજમાં ક્લિક થાય. એટલે એવું મગજમાં ક્લિક થાય એટલે સીધું આપણે સેન્ટેન્સ શીખા આ પ્રમાણે કે વી વિલ બી રનિંગ, પછી સિન્સ 5 o'clock, ફ્રોમ 5 o'clock, મન પડે એવું મૂકી દે. જીવનમાં એક વસ્તુ યાદ રાખવાની કે ભવિષ્યમાં તમે કોઈક કામ કરી રહ્યા હશો, ભવિષ્યમાં તમે કોઈક કામ કરી રહ્યા હશો, એમાં જો સમય નથી બતાવેલો, વી વિલ બી રનિંગ, બસ ધેટ્સ ઇટ. અમે ખાઈ રહ્યા હશું, ક્યારે ઈ નથી કીધું. આ એ મતલબ કે ક્યારથી ખાઈ રહ્યા હશું ઈ નહીં, અમે ખાઈ રહ્યા હશું, અમે ક્રિકેટ રમી રહ્યા હશું. પણ જ્યારે તમે કોઈક કામ કરી રહ્યા હશો ને એમાં તમને એવો સમય બતાવ્યો હોય કે આ સમયથી અમે કામ કરી રહ્યા હશું, અથવા તો આ ટાઈમથી અમે કામ કરી રહ્યા હશું, એટલે તમને એવા વાક્યમાં કોઈક સમયથી એવું કાર્ય કીધું હોય ત્યારે એમાં હંમેશા ચાલુ પૂર્ણનો જ ઉપયોગ થાય. પછી વર્તમાન હોય, ભૂતકાળ હોય, ભવિષ્ય હોય. તો અહીંયા જો કોઈક કામ, કોઈ સમયથી આપણે કંઈક કામ કરી રહ્યા છું તો એના માટે વાક્ય રચના આવી છે, સબ્જેક્ટની બાજુમાં જે વિલ હેવ બીન મૂકવું પડે, વિલ હેવ બીન, અને પછી શું મૂકવું પડે? આઈએનજી વાળું રૂપ મૂકવું પડશે, અને પછી ઓબ્જેક્ટ, ને પછી સિન્સ અથવા તો ફોર. આ સિન્સ અથવા તો ફોર નું મેં શોર્ટ ફોર્મ લખ્યું છે, ઓકે. એના પછી શું મૂકવું પડે? ટાઈમ, સમય. હવે સિન્સ અને ફોર નું મેં તમને ગઈકાલે કીધું હતું અને હજી કહું છું કે એનો એક લેક્ચર મૂકેલો છે, એક વખત જોઈ લેશો. સિન્સ અને ફોર બાય વિજય નાક્ય એવું સર્ચ કરશો એટલે આવી જશે, અને એને એક વખત નિહાળી લેજો. હવે અમે 5 વાગ્યાથી દોડી રહ્યા હશું તો સેન્ટેન્સ થશે વી વિલ બી રનિંગ, વી વિલ, જો અહીંયા જ ભૂલ થાય, અમે 5 વાગ્યાથી દોડી રહ્યા હશું તો વી વિલ હેવ બીન રનિંગ, વિલ હેવ બીન રનિંગ, અને હવે લખ્યું છે 5 વાગ્યાથી, એટલે તમારે બોલવું પડે સિન્સ 5 o'clock. આ વાક્ય તમારું સાચું થયું. આ બેમાં તફાવત શું છે? અહીંયા વિલ બી છે, અહીંયા વિલ હેવ બીન છે. કારણ કે આમાં નોર્મલ તમે કોઈ ક્રિયા કરી રહ્યા હશો અને આમાં કોઈ ક્રિયા કોઈક સમયથી કરી રહ્યા હશો, તો આ બેમાં આટલો તફાવત છે. ક્લિયર થયું? તો આટલી વસ્તુઓ તમારે પહેલા સમજવી પડે તો તમને વાંધો આવે નહીં. ઓકે, હવે જે આપણે શીખાની બધા સ્ટ્રક્ચર મેં તમને અહીં મૂકેલા છે. જો આ પહેલું આપણે શીખા, ઓકે, નોર્મલ, કે હું દોડીશ તો સિમ્પલ આપણે કોઈ પણ લખી, હું વિચારીશ, આઈ વિલ થિંક, હું વિચારીશ તો શું થશે? આઈ વિલ થિંક. ઓકે, નોર્મલ, આઈ વિલ થિંક. અચ્છા, મારે એમ કેવું હોય કે હું સ્કૂલમાં હઈશ, આઈ વિલ બી ઇન ધ સ્કૂલ, ઇન ધ સ્કૂલ થશે, આઈ વિલ બી ઇન ધ સ્કૂલ. હું વિચારી રહ્યો હોઈશ, હું વિચારીશ અને હું વિચારી રહ્યો હોઈશ તો સેન્ટેન્સ થશે આઈ વિલ બી થિંકિંગ, આઈ વિલ બી થિંકિંગ. અને મેં, અચ્છા, મારી પાસે એક વિચાર હશે, એક વિચાર હશે તો તમે એમ કહી શકો આઈ વિલ હેવ અ થોટ, આઈ વિલ હેવ અ થોટ. અહીંયા થોટ એટલે વિચાર થશે, આઈ વિલ હેવ અ થોટ, મારી પાસે એક વિચાર હશે, ચિંતા ન કરો. અથવા તો આઈ વિલ હેવ એન આઈડિયા, તમે એ બોલો તો વધારે સારું લાગશે. આઈ વિલ હેવ એન આઈડિયા, મારી પાસે એક આઈડિયા હશે, ચિંતા ન કરો. અને અહીંયા તો કે મેં વિચારી લીધું હશે, મેં વિચારી લીધું હશે તો સેન્ટેન્સ થશે આઈ વિલ હેવ થોટ. ઓકે, અને અહીંયા છે આઈ વિલ હેવ બીન થિંકિંગ, એટલે કે હું વિચારી રહ્યો હોઈશ કોઈક સમયથી. અહીંયા સિન્સ 4 પ્લસ ટાઈમ મેં લખ્યું નથી પણ તમે અહીંયા મેન્શન કરી શકો. તો સેન્ટેન્સ એનું થશે આઈ વિલ હેવ બીન, આઈ વિલ હેવ બીન thinking for 2 months. ક્લિયર?
તો આટલી વસ્તુ તમે સમજી શકો છો અને પ્રોપરલી લખી શકો છો. તો આ 5 વાક્ય રચના છે. ઓકે, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને 6 વાક્ય રચના થાય વિલની બધી થઈ. જે પણ વસ્તુ શીખડાવી એ જ પ્રમાણે પ્રેક્ટિસ કરશો તો જીવનમાં તકલીફ નહીં પડે. હવે આ બે તમને આન્સર આપું છું. તેઓ લડી રહ્યા હશે. આન્સર શું? પ્રશ્ન આપો. આન્સર તમારે આપવાના જ ભાઈ. કોમેન્ટ સેક્શનમાં આપી દો. તેઓ લડી રહ્યા હશે અને અમે ખુશ હશું. આ બે તમને હોમવર્કમાં આપું છું. કોના સાચા પડે છે આપણે જોઈએ. એટલે બેયના આન્સર શું છે? અમે ખુશ હશું, તેઓ લડી રહ્યા હશે. એના બંનેના આન્સર ક્રમ સાથે તમારે કમેન્ટ સેક્શનમાં લખી દેવાના છે. એટલે આપણે ચેક કરીએ કે તમને આજનો જે વ્હીલનો ટોપિક હતો, વ્હીલના અલગ અલગ પ્રકારો, એ તમને એકચ્યુઅલી સમજાણા છે કે નહીં, એ તમને ખ્યાલ આવી જશે. અને મિત્રો ખરેખર જ્યાં પણ કઈ ડાઉટ છે, હવે વિચાર કરો અહીંયા કેવી ફ્રીમાં મજા આવે છે. અને તમે મારા ઓફલાઈન ક્લાસમાં બેસો તો કેવી મજા આવે. સાહેબ હું તો અમદાવાદ છું, વડોદરા છું, કેનેડા, યુકે, યુએસએ, અહીંયા છું, પહેલા છું, તો સુરત છું, બરોડા છું, અહીંયા મારે કે રાજકોટમાં મારે ભેગું અલાવ તમને ઘરે બેઠા મારો ઓફલાઈન ક્લાસનો માહોલ આપું છું ને. જે ઓફલાઈનમાં ભણાવું છું એ જ વસ્તુ તમે ઘરે બેઠા શીખી શકો. તો અને કેટલી ડિટેલમાં હોય તમે જાણી શકો છો ને. તો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ સૌ પ્રથમવાર ઓફલાઈન ક્લાસનો માહોલ તમારા ઘરે બેઠા મળશે. બેઝિકથી શરૂઆત છે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ બધું મળી જવાનું છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના લેક્ચર્સ છે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે, એ પણ ફ્રી મળી જવાનું છે. જે મારો 3 મહિનાનો અહીંયા ઓફલાઈનનો કોર્સ હોય છે એ જ બધા લેક્ચર્સ તમને મળશે. એ સિવાયના અઢળક બીજા પણ લેક્ચર્સ હશે, ઘણા બધા પ્રેક્ટિસ માટેના. આખા વર્ષની ફી ફક્ત ને ફક્ત 1999 રૂપિયા છે. અને નંબર તમને આપ્યો 97 272 92 પર કોલ કે મેસેજ કરો. ઇવન 97272923 પર 92 એમાંય તમે કહી શકો. અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો, ત્યાંથી પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. આ કોર્સ ખરેખર તમને તમારી એક નવી દિશા દેખાડશે અને પ્રોપર વેમાં અંગ્રેજી બોલતા કરી દેશે. આ કોર્સ એ જવાબદારી છે. અને એક આ બુક સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ દેવસત્ય બુક હજારો વિદ્યાર્થી સુધી પહોંચી ગઈ છે અને અંગ્રેજી શીખી રહ્યા છે. 349 રૂપિયા પ્રાઇસ છે. 97 272 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાવી શકો છો. 35 થી વધારે ટોપિક્સ, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો, A to Z તમને મળી જવાનું છે. તો ઓર્ડર કરાવી દેજો. અને એક ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે જે 299 રૂપિયા છે. પ્રેક્ટિસ માટેનો માહોલ એ પણ તમને મળી જશે. તો ખાસ જે પણ કંઈ જોઈ તો તમે નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો. ગુરુ ઓફ ગુજ્જુ ઉપર પહેલેથી બેઝિકથી એક લેક્ચર મતલબ કે એક સિરીઝ ચાલુ છે, એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલને નથી કરી તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ તેમજ વિજય નાક્યા પેલું વોટ્સઅપ ચેનલને ફોલો કરી દેજો. ફેસબુક પર તમે નથી જોડાયા તો જોડાઈ જાઓ. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે જોડાઈ જજો. અને એક નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી અને તમે પણ ત્યાં જોડાઈ શકો છો. તો કેવો લાગ્યો આજનો લેક્ચર મને જરા કહી દો ને કોમેન્ટ સેક્શનમાં. રોજ કયો છો એમ કે સર મજા આવી ગઈ, સર લવલી લેક્ચર, સર માઇન્ડ બ્લોઈંગ લેક્ચર, ભૂખા કાઢી નાખે એવો લેક્ચર, ધડબડાટી બોલી દીધી. આવું કંઈક સેન્ટેન્સ લખો તો મને આનંદ થાય વાંચીને, એક મજા આવી જાય. ઘણી વાર કોમેન્ટ્સમાં તો સ્મિત આવી જાય કે હાય કેવું મસ્ત લખ્યું. તો એનાથી જ આવા વિડીયો બનતા હોય, એ જ ઇન્સ્પિરેશનથી આવા વિડીયો બનતા. તો આટલું એક લખી દેજો, મિત્રોને શેર કરી દો મજા આવી હોય તો, અને રેડ હાર્ટ મૂકતા જાજો. સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલને નથી કરી તો પ્લીઝ આટલું એક કરી દેજો. તમારા મિત્રોને પણ કહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો જોવે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.